એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદમાં સર્વ ભક્તામર હીલ ગોષ્ઠીનો પ્રારંભ। જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વ ભવંતુ સુખીના સંકલ્પ સાથે તારીખ 22 અને 23 જૂન એટલે કે શનિ અને રવિવારે સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી 2 દિવસીય સર્વ ભક્તામર ગોષ્ઠીનું આજે અમદાવાદના સુવર્ણ જયંતિ હોલ મહાલક્ષ્મી સોસાયટી પાલડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે। ભારતભરના તમામ ભક્તામર હીલરો અમદાવાદમાં એક ગોષ્ઠીના આયોજન રૂપે વિશ્વની મંગલ કામનાના પ્રાર્થનામાં જોડાયા છે। વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત સંસ્થાના પૂજ્ય નિકુંજ ગુરુજીએ આ કાર્યક્રમમાં વિશેષ જણાવ્યું હતું કે કોરોના કાળથી આ હિલિંગની વિશિષ્ટ સાધના આખું વિશ્વ કરી રહ્યું છે, જેનો મુખ્ય સંકલ્પ સર્વ વ્યક્તિઓ સ્વસ્થ બને, વેપારમાં પ્રગતિ થાય અને પરસ્પર પ્રેમ ભાવના વધે। એ ભાવનાથી જ આ જૈન અનુષ્ઠાન સંસ્થાની સ્થાપના સાનિધ્ય રૂપે આખા વિશ્વમાં બધા જ હીલરો कार्य કરી રહ્યા છે। मेरा नाम निकुंज गुरुजी है। वर्षों तक मैंने तपोवन के अंदर संस्कृत प्राकृत जैनिज्म का अभ्यास किया है और आज गुरुदेव के आशीर्वाद से यहाँ पर भक्तामर हीलिंग समिति 2024 का निर्माण किया है, जहाँ पर पूरे भारत भर में से रायपुर, बेंगलोर, बॉम्बे, नागपुर और अलग अलग 4 और अलग अलग राज्य से यहाँ पर 25 से भी ज़्यादा टीचर आए हैं, जिनके लाखों फॉलोवर्स है। देश विदेश के अंदर जो भक्तामर हीलिंग की यशोगाथा लहरा रहे हैं और इससे माध्यम से कई सारे स्टूडेंटों का एग्जाम के अंदर रिजल्ट पावरफुल आया है, हेल्थ के अंदर इम्प्रूवमेंट हुआ है, परिवार के अंदर वसुधैव कुटुंबकम की जो भावना है वो चरितार्थ हुई है। और हमारा मिशन है कि 1 करोड़ भक्तामर हीलर तैयार हो, अच्छे व्यक्ति तैयार हो, जिसके माध्यम से स्वस्थता बढ़े और प्रत्येक व्यक्ति समृद्ध बने, पर्याप्त मात्रा में सभी के पास धन की प्राप्ति हो। और उनके अंदर भक्तामर स्तोत्र जो मानतुंग सुरेश्वर जी महाराजा 44-48 गाथाओं के द्वारा कर्मों के बंधनों को तोड़ते हैं, मोक्ष पद को प्राप्त करते हैं, स्वभाव के अंदर विनम्रता आती है, संबंधों के अंदर मधुरता आती है। और ऐसा कहा जाए कि सारे समस्या का समाधान एक लाइन में कोई समझना चाहे तो भक्तामर स्तोत्र है, मंत्र आराधना है। यहाँ पर रेकी के, प्राणी के, न्यूमरोलॉजी के, योगा के, वाइब्रेशन थेरापी के, कास्य थेरापी के यहाँ पर स्टॉल लगाए गए हैं। पूरे गुजरात में से हजारों लोग 2 दिन के अंदर विजिट करने वाले हैं और प्रत्यक्ष प्रमाण करीबन हम लोग 1000 बच्चों को निःशुल्क रूप से सुवर्ण प्राशन देने वाले हैं। 150 से ज्यादा कैंसर पीड़ितों को लाइव यहाँ पर हीलिंग दे करके स्वस्थ करने का एक विनम्र प्रयास करने वाले हैं। अपने भारत के करीब 25 हीलर्स जो आए हैं वो यहाँ क्यों आए हैं? उनका आने का मेन मकसद ये है कि लोगों को ज्यादा से ज्यादा भक्तामर के बारे में मालूम हो और उनसे उनकी जो मानसिक, आर्थिक, शारीरिक, पारिवारिक जो भी समस्याएं हैं वो उससे बहार आए। શ્રી નિકુંજ ગુરુજીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદના પાલડીના સુવર્ણ જયંતિ હોલ મહાલક્ષ્મી સોસાયટી ખાતે આયોજિત આ ગોષ્ઠીમાં આપણા જીવનમાં વિશિષ્ટ પ્રકારની માનસિક, શારીરિક લોકોને દુઃખ દર્દ રૂપી સમસ્યાઓને હલ કરી નિરોગી બનાવવામાં આવશે। જૈન મંત્ર આરાધના, ચક્ર શુદ્ધિકરણ, ભક્તામર હિલિંગ, રેકી હિલિંગ, મંત્ર થેરાપી, સાઉન્ડ હિલિંગ, ન્યુમરોલોજી, જૈન જ્યોતિષી અને જૈન વાસ્તુશાસ્ત્રના વિશિષ્ટ પદાર્થોથી લાઈવ ચર્ચા અને સરળ માર્ગદર્શન આપવામાં આવશે। જૈન શાસનના ગહન રહસ્યો, તત્વ ચર્ચા, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગથી આરોગ્યમાં વિશેષ લાભ થઈ રહ્યો છે તે બધી જ રેકી હિલિંગ અને ઓરા વિજ્ઞાન સાથે બતાવવામાં આવશે। યોગ અને ધ્યાનથી ગમે તેટલી પુરાણી બીમારીમાં સ્વસ્થ થવાય છે તેની ટેકનિકો પણ અહીંયા શીખવાડાશે। પીડિત, દુઃખી અને કોઈ પણ સમસ્યાઓમાં ફસાયેલા લોકો માટે મંત્ર આરાધના વિશે અહીંયા સમજ આપવામાં આવશે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।